હાલ કોરોનાને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। 5 વર્ષ અગાઉ કોરોના ત્રાટકેલો આ ભયાનક રોગો કરોડો લોકોને શારીરિક રીતે તોડી નાખ્યા છે। કોરોના પછીની જે અસરો કરોડો દર્દીઓમાં જોવા મળે છે તેમાં હાર્ટ એટેકનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત કરોડો લોકોના ફેફસા, લીવર અને મગજ ઉપર પણ ગંભીર અસરો દેખાઈ રહી છે। આ કશ્યપ પટેલનું નામ પ્રખ્યાત છે। એમના કહેવા અનુસાર જે કરોડો લોકોએ કોરોનાનો રોગ સહન કર્યો છે એમના હૃદય, મગજ અને ફેફસા તથા લીવર પર લાંબા ગાળાની અસરો ગાઢ રીતે જોવા મળી છે। આ ઉપરાંત આ કોરોના ઇફેક્ટના કારણે જટિલ પ્રકારના અને ભાગ્યે જોવા મળતા કેન્સરના કિસ્સાઓ પણ વધી ગયા છે। તો કોરોના ઇફેક્ટના કારણે ઘણા લોકોને ફેફસા પર સોજો આવી ગયો છે અને ફેફસામાં પાણી ભરાઈ રહ્યું છે, લીવર પર સોજો આવી રહ્યો છે અને રેર કેન્સરની જે અસરો દેખાઈ રહી છે, જે મગજ પર અસરોને કારણે મેમરી લોસ ઉપરાંત સાજા ઉપરાંત અને દેખાતા લોકોના અચાનક હાર્ટ એટેક આવી જવો, આ પ્રકારના અસંખ્ય દર્દીઓ ઉમેરાઈ રહ્યા છે। ડૉક્ટર કશ્યપ પટેલ કહે છે કે કોરોના પછીની હાલની સ્થિતિમાં માણસ સ્વસ્થ રહેવા મેડિટેશન, ચાલવાની કસરત અને જીવનમાં હાસ્ય ઉમેરવું જોઈએ। જો તમારો મૂડ કોઈ કારણસર સ્વિંગ રહેતો હોય તો પણ તમારે શરીરની તબીબી ચકાસણીઓ કરાવવી જરૂરી છે। અશક્તિ અને થાક જેવી બાબતોને પણ ગંભીર રીતે જોવી જોઈએ। આજની સ્થિતિઓમાં સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે લોકોએ ખૂબ જ કાળજી રાખવાની આવશ્યકતાઓ છે। ભારતમાં લોકોએ હળદર અને અશ્વગંધા જેવી ચીજોનો ઉપયોગ સલાહ લઈને વધારવો જોઈએ। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।